महावीर्यं चंद्रादित्य विमर्दनामिका गर्भसंभूतं वन्दे तं प्रणमाम्यहं चन्द्राहुं प्रणमाम्यहं ओं कर्तौ राहवे ओं 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 राहवे शंकर भगवान ने नमस्कार करवानों यजामहे सुगंधिं पुष्टिवर्धनम् वंदना नृत्योर्मोक्षीयमामृतात् ओं कर्ता ओं ईश्वराय 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 ओं उमाये ओं उमाये ओं उमाये ओं उमाये ओं स्तनः दादा ओं मानसे आमने परछेड़ी कहेवाय शिवभाई नापी गई मोदी भाई जानी नापी दी है आदर करो क्यों सारे चलो चलो हम चित्रगुप्ताया 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 चित्रगुप्ताया
त्रिगुणात्मिकाय त्रिगुणात्मिकाय ओम प्रसाद ओम महाकाली ओम महालक्ष्मी महासरस्वती गजाननाय लक्ष्मीनारायणाय ओम लक्ष्मीनारायणाय ओम लक्ष्मीनारायण लक्ष्मीनारायणाय 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 ત્યાંથી કીધું છે લીધા કરજો.
आमच्या पासून दूध लई नाही म्हणतं दूध पासून येतं बा
મંદિરની અંદર આવો તે થોડો ઇલેક્ટ્રિકનું વાયરિંગ કરવાનું છે. બ્રાહ્મણ ભોજનની ગોળ પૂર્ણિમામાં રવિવારે રાત્રિએ આપણને બધાને ખૂબ મજા કરાવી. સાહિત્યકાર માયાભાઈ આવીર સામૂહિક બ્રાહ્મણોને 1800 રૂપિયા દક્ષિણા આપે છે. કાર્યોથી આપણે વધાવીએ. 51 રૂપિયા રામપરો આપે છે. આ બાજુ જુઓ. જેથી કરીને જરૂર પડે એટલા તમારી આગળથી મારે કામ લઈ શકાય. બીજું કે ભગવાન 5 મહિના પહેલા ના ઘડિયાળમાં બેઠા એ પેલા 1.5 વર્ષ પહેલા ધારણમાં બેઠા એની ઉંમર જે નાભીની ઉંમર દ્રવ્ય પધરાવવામાં આવ્યું. હકીકતે જેની આગળ હીરાના પડીકા હતા એ હીરા પકડાવી દીધા તો પકડાવી દીધો. સોના મોકલાવી દીધા, સોનું પકડાવી દીધું. હાથમાંથી વીંટીઓ, નાકમાંથી ચૂ, કાનમાંથી વાળીઓ, કડીઓ. તો આપ પણ એ ભગવાનની આજે નાભી છે મંદિર પર ભૂગર્ભની અંદર એની અંદર આપણે આ દ્રવ્ય પધરાવવાનું છે. આ છે તો અહીંયા પાત્ર રાખવામાં આવશે. એ પાત્રની અંદર આપણે જે તમારું દ્રવ્ય સોનું, રૂપું, હીરા, મોતી, માણેક, નીલમ, પોપરાજ જે પણ હોય તો અહીંયા પધરાવજો પાત્રની અંદર. જ્યારે ભગવાન બિરાજમાન થશે એ પેલા
એ દ્રવ્ય એ નાભીની અંદર પધરાવવામાં આવશે અને એ દ્રવ્ય આપેલું સંસ્કાર્યની અંદર આપેલું દ્રવ્ય ભગવાન અનંત ગણું કરીને મને તમને આપે છે. ફરક એટલો તમારા ભાઈને મદદ કરી છે. મારામાં તમારામાં ઈશ્વરના હાથમાં પડશે. અહીંયા પાત્ર બનાવવામાં આવશે. એ પાત્રની અંદર તમે બનાવજો. પાત્ર મોકલાવો. તમને ઘી આપવામાં આવે એ ઘી થોડું તપેલી અગ્નિની અંદર એને ગરમ કરી નાખજો, જેથી કરીને વધારે વપરાય નહીં. જોઈતા પ્રમાણમાં છોકરા એનો દુરુપયોગ ન થાય. ભગવાનને રાધા પરિધાન કરવા માટે દિલીપ બાપુ મંદિરે પધારો. ભગવાનની નાભીની અંદર જે ભાઈઓ બહેનોએ પોતાનું દ્રવ્ય પ્રોગ્રામ હોય તેના પાત્ર રાખો. બધા તિજોરી નથી રહેતો, બાકી રહેતા. આ બાપની આગળ એકવાર બાકી જુઓનો ખરા કેટલો આપશે અને એ સંપત્તિ ક્યારેય કમી પડતી નથી. ભાઈ આપણા વડીલો બચ્યો હોય ને એ ક્યારેક કમી થઈ જાય. સ્થાન છોડી સંપત્તિ પણ અહીંયા ભગવાનની આગળ જે પધરાવવામાં આવશે એ દ્રવ્ય અનંત બની જાય. હવે જેને ભગવાનના અલંકાર ઘરેણા આપ્યા હોય એ યજમાનો જલ્દીથી યજ્ઞશાળાની અંદર આવે. યજ્ઞશાળામાં હોય એ લોકોનો કોઈ સવાલ નથી. જે લોકો બહાર હોય તે લોકો જલ્દીથી આવી જાય. બીજું અહીંથી જે જાહેરાત કરવામાં આવે છે એ એટલે કે આપણા મંદિરનો મુખ્ય ભાગ જેને નાભી બોલવામાં આવે, જેની ઉપર ભગવાનની દરરોજ માટે પ્રતિષ્ઠા થયેલી મૂર્તિઓ રહેશે, તેની નીચે ચાંદીના સિક્કા, સોનું, હીરા, માણેક, મોતી આદિ વસ્તુઓ નાખવામાં આવશે અને પછી તેની ઉપર એ મૂર્તિને બિરાજિત કરવામાં આવશે. એટલે તમને યોગ્ય લાગે, તમારી પાસે દ્રવ્ય ભગવાન આપ્યું હોય તો એ પ્રમાણે પરમાત્માની પૂજા કરજો. તે વસ્તુ તમારી હર હંમેશ માટે ભગવાનના નિજ મંદિરની અંદર દરરોજ માટે રહેશે. ત્યાં સુધી યાવત ચંદ્ર દિવાકર, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર પૃથ્વી રહેશે ત્યાં સુધી તમારી વસ્તુ ભગવાનના મંદિરની અંદર રહેશે. જો લોકોની ઈચ્છા થાય કચરોને ગામના કચરોને બહારની કોઈ પણ વસ્તુ હોય પોતાની ઈચ્છા પ્રમાણે દ્રવ્ય આની અંદર આપી શકે છે. શાંતાકારમ વદિશનમ પદ્મનાભમ સુરીશનમ વિશ્વધારમ ગગન ગુણોત્તમ કહેવામાં આવે છે કે ધર્મ વધે એનું ધન વધે, ધન વધે એનું મન વધે, મન વધે એનું મન વધે, વધત વધત જાય. ધર્મ ઘટે એનું ધન ઘટે, ધન ઘટે એનું મન ઘટે, મન ઘટે એનું માન ઘટે, તો ઘટત ઘટત જાય. આ પરમાત્માની લ્યાણ કારણ કે આપણે પરિક્રમા પરમાત્મા સાક્ષાત્કાર કહેવામાં આવે છે. કાળિયા ઠાકર ને બહાર ચિત કરવાનું છે. આમાં નથી કોઈ દેવને લેવાનું છે, નથી કોઈ જન્મનો. આ તો આપણે એને આપ્યું ને એને આપણે અર્પણ કરવાનું છે. એટલે
ભગવાનના કાર્યની અંદર અમે તો જ્યાં સુધી છે કે તમારે પ્રમાણે તમારી તાકાત પ્રમાણે પણ પરબ્રહ્મ પરમાત્માને આપણે અર્પણ કરવા આપણી ફરજ છે. સોનાની ચૂકાવીશ હોય બીજી એક સોનાની હીરાવાળી છે. વાહ, હીરાન સોનું બે. ભાઈ તમારા કુંડ ઉપર ઘી પહોંચી જાય. યજ્ઞશાળામાંથી કોઈ નથી આવવાનું ભાઈ. યજ્ઞનો સિવાય ત્રીજી મોટી સોનાની ચૂકાવી ચંદ્રવાળી ચાંદીની. વાહ, કૃષ્ણચંદ્રને સોને ચંદ્ર પહેરાવી દીધો. વાહ વાહ, હીરાનું પડી કોઈ હતું. એથી ગઈ છે પૂરા તૈયાર. કોઈની જાહેરાત નહીં કરવામાં આવે. સોનાનો ઓમકાર, જે ગળામાં પહેરવાનું સોનાનું ઓમકારનું પેડલ. વિચાર નહીં કરતો. મારો વિચાર આવે ને તરત ત્યાગી જવું. મન બહુ સંચલ છે. ચાંદીનો લક્ષ્મી શીખવે. દિલીપ દાદા હજુ એક સોનાની ચૂક આવી. વગર ગામનું નાક બહુ મોટું. હો ભાઈ, વગર ગામનું નાક બહુ મોટું છે. તમે જુઓ, રાતે આપણે ડાયરામાં સાંભળ્યું ચારપાથી મહેમાનો આવેલા. ખાલી આવ્યા એમ નહીં, અહીંયા કઈ કાપી નહીં. જા શું જા રાધા કૃષ્ણનો પ્રતાપ. મોકલવું છે. નવો નવો લેતો જાવ. અમે નામ ગુપ્ત રખાય.